હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ જર્ની વિથ જય. આજથી આપણે ફૂડ બ્લોગ ચાલુ કરી રહ્યા છે અને આજે આપણે એક એવી આઈટમ બનાવવાના છે જે મોન્સૂનમાં બહુ ખવાય છે, જેનું નામ છે વરસાદોડી. આ મારા મમ્મી છે, તો ચાલો આપણે જોઈએ. મેં આ શું કાપ્યું છે પહેલાં? મરચા છે, ઓકે, કાંદા, ઓકે, અને આ લસણની પેસ્ટ, ઠીક છે. પહેલાં તેલ મૂકી દીધું છે. ઓકે, હવે શું નાખવાનું? રાઈ નાખવાની, ઓકે, પછી થોડા જીરા, જીરું નાખવાનું થોડું. થોડા સળસળી જાય પછી લસણની પેસ્ટ નાખવાની, ઓકે, લસણની પેસ્ટ કેટલી નાખી છે આપણે? 1 ચમચી. 1 ચમચી. કેટલા મિનિટ આને થવા દેવાનું? 1 જ મિનિટમાં. ઓકે, પછી મરચાની પેસ્ટ ઓકે. નાખવાની. મરચા એટલે કયા? કેપ્સિકમ છે કે પેલા સાદા મરચા છે, સાદા? મીડિયમ. ઓકે, તીખા લેવાના કે? મીડિયમ. ઓકે, મીડિયમ. મરચા લસણ સચવાઈ જાય પછી ડુંગળી નાખવાની. ઓકે, ડુંગળી નાખી દેવાનું. ધીમા તાપે મિક્સ કરવાનું હે ને? ઓકે, 2 મિનિટ જેવું રાખવાનું. ઓકે, 2 મિનિટ આને થવા દેવાનું. આ સબ્જી શેની માટે હોય છે મેં? આ આંખો માટે બહુ સારી, શરીર માટે બહુ સારી. ઓકે, અને એવું કહેવામાં આવે છે કે આ સૌથી મોંઘી મળે છે, હે ને? હા, બજારમાં મોંઘી મળે. અને વરસાદમાં જ થાય છે. 1 મહિના પહેલા જ થાય વરસાદમાં. ઓકે, આ બજારમાં નથી વેચાતી. આ નોર્મલી કોઈ જગ્યાએ કોઈનું ખેતર હોય કે કોઈ ઉગાડ્યું હોય ત્યાં જ થાય છે, હે ને? હા. થોડીસી હળદર નાખવાની. ઓકે, 1 ચમચી હળદર, 1 ચમચી મરચું. મરચું તીખું છે કે મીડિયમ? મીડિયમ છે. 1/2 ચમચી મરચું, 1/2 ચમચી મરચું. ઓકે, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી દાણા જીરું, 1 ચમચી ગરમ મસાલો, 1 ચમચી ગરમ મસાલો. ઓકે, સ્વાદ પ્રમાણે મીઠું. ઓકે, તો તમે જોઈ શકો છો આમાં થોડો લાલાશ પડતો કલર આવ્યો છે. ઓકે, અને સ્મેલ બહુ મસ્ત આવી રહી છે. અમે બી એકચ્યુઅલી ફર્સ્ટ ટાઈમ જ બનાવી છે ને મમ્મી આપણે. ઓકે, તેલ છૂટું પડે એટલે આ ભાજી નાખી દેવાની. અને આ ભાજીમાં છે ને નાના નાના પેલા પત્તા આવે, તમે લાવો એટલે એક અલગ કરી દેવાના. ઓકે, મેઇન આ ફૂલ જ કહેવાય ને? આને શું કહેવાય? ફૂલ જ છે. ઓકે, બે મિનિટ ઢાંકી દેવાનું. ઓકે, ઓકે, આને ખોલીને થોડી થોડી વાર હલાયા કરવાનો. ઓકે, કેટલી નાખવાની? 1/2 ચમચી. ઓકે, લાસ્ટમાં 1/2 ચમચી ખાંડ નાખી દેવાની. પહેલા પણ નાખી શકાય કે છેલ્લે જ નાખવાની હોય? ના, છેલ્લે નાખવાની. ઓકે, અત્યારે હાલ નથી, ઓકે, પણ દાણા નાખી શકાય. ઓકે, એટલે દાણા પણ નાખી શકાય એટલે સારું લાગે. તેલ છૂટાય એટલે બંધ કરી દેવાનું. ઓકે, આવું તેલ છૂટવું જોઈએ એટલે થઈ ગયું એમ? થઈ ગયું. ઓકે, રેડી છે આપણું વરસાદોડી. એકદમ હેલ્થ માટે ખૂબ જ સારું આ સબ્જી છે અને તમે આને રોટલી જોડે બી ખાઈ શકો છો.